સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર 2 વિભાગ એ. પહેલી સૂચના, યોગ્ય જોડકા જોડો. આની અંદર વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાનું રહેશે. પહેલું, મધરાસ્યો. જવાબ રહેશે ડી, કોળી નૃત્ય. બીજું છે બૃહદેશ્વર મંદિર. જવાબ રહેશે સી, થંજાવુર. ત્રીજું છે ભારતના જંગલોમાંથી નષ્ટ થયેલો વન્યજીવ. જવાબ રહેશે બી, ચિત્તો. ચોથું, પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. જવાબ રહેશે એ, સૂર્ય. પાંચમું, ગરમ પાણીના ઝરા. જવાબ રહેશે એફ, ટુવા, તુલસીશ્યામ વગેરે. નવી સૂચના, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. છઠ્ઠું, કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં 2.5 દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. જવાબ ખોટું. સાતમું, વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા. જવાબ ખોટું. આઠમું, ગોળાઈમાં લેન બદલતી વખતે વાહક ચાલકે જરૂરી સંકેતો બતાવવા જોઈએ. જવાબ ખરું. નવમું, યુનાઇટેડ નેશન્સે ઈસવીસન 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું. જવાબ ખરું. 10મું, સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. જવાબ ખરું. નવી સૂચના, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આની અંદર 3 વિકલ્પો આપ્યા છે, તેમાંથી ગમે તે એક વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. 11મું, વિદેશી પર્યટકો આવવાથી ભારતને વિદેશી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. હુડિયામણ. 12મું, ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે. 13મી ખાલી જગ્યા, ભારતમાં ખાલી જગ્યા કૃષિ ક્ષેત્રો હજુ પણ વરસાદ પર આધાર રાખે છે. જવાબ આવશે 2/3. 14મો પ્રશ્ન, ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ વધારે થાય છે. જવાબ રહેશે તળાવો. 15મો, વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જવાબ રહેશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. નવી સૂચના, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એટલે વિકલ્પો આપેલ હશે, તેમાંથી એક જવાબ પસંદ કરીને લખવાનો રહેશે. 16મો પ્રશ્ન, ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું? જવાબ રહેશે સી, પુરાતત્વ ખાતાને. 17મો પ્રશ્ન, ઓડિશાની કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે? જવાબ રહેશે બી, મહાનદી. 18મો પ્રશ્ન, ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે? જવાબ રહેશે એ, પંજાબ. 19મો પ્રશ્ન, નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી તે ઓળખી બતાવો. જવાબ રહેશે ડી, ધાતુઓનું ખોદકામ. 20મો પ્રશ્ન, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? જવાબ રહેશે સી, બજાર પદ્ધતિને. નવી સૂચના, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. 21મો પ્રશ્ન, ભારતમાં કયા 3 પ્રકારના રેલ માર્ગો જોવા મળે છે? જવાબ રહેશે બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. 22મો પ્રશ્ન, ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે? જવાબ છે 7,517 કિલોમીટર. 23મો પ્રશ્ન, ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે? જવાબ છે ઉદ્યોગ ક્ષેત્ર. 24મો પ્રશ્ન, કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે? જવાબ રહેશે બજાર પદ્ધતિ.